ધારાસભ્ય શૈલેષ મહેતાનું નિવેદન. જિલ્લા પંચાયતના નવા સભાગૃહના લોકાર્પણમાં ધારાસભ્ય શૈલેષ મહેતાની ટકોર. અહીં સારા કામો અને વિકાસના કામોની ચર્ચા થાય. જ્ઞાનના સદુપયોગ થવો જોઈએ. મતભેદ રાખજો, મનભેદ ના રાખતા, કોઈનું કામ રોકાય તે રીતનું કામ ન કરતા. શૈલેષ મહેતાએ એજન્ડા ન મળતા હોવાનું પણ જિલ્લા પંચાયત તંત્રનું ધ્યાન દોર્યું. એટલે 5 છે તો થઈ ગયા 20% તમારા પક્ષમાં નતા. અહીંયા ઉપસ્થિત તમામ જિલ્લા પંચાયતના ચેરમેનો, સભ્યો, તાલુકા પંચાયતના પ્રમુખો, અધિકારીઓ અને મીડિયાના મિત્રો, ખૂબ સુંદર વાતાવરણ આ હોલમાં અત્યારે દેખાઈ રહ્યું છે. જગદીશભાઈ મફતભાઈ પટેલા બિલ્ડિંગ બનાવવા જે તે વખતે વાઘોડિયાથી જિલ્લા પંચાયતના સભ્ય હતા. કારણ કે એમના સસરાનો વારસો, રાજકીય વારસો એમને મળ્યો હતો. બરાબર. હું એટલા માટે આ બધો ઇતિહાસ જાણું છું કે 91 થી 93 વડોદરા શહેરમાં ડેપ્યુટી મેયર પણ હતો. અને ત્યારે જગદીશ કાકાએ ભદ્રા કચેરી વિસ્તાર એટલે એકદમ કોમ્યુનલ વિસ્તાર કહેવાય. એમાં આવતા પણ જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો ગભરાતા હતા. અને એ વિસ્તારનું કોર્પોરેટર હતો. અને એટલે ત્યાંથી એ શિફ્ટ કરવા માટે એમણે અહીંયા જગ્યા લીધીને આનું નિર્માણ કર્યું. એમને અત્યારે યાદ કરવા જ પડે, નહીં તો આટલા સારા બિલ્ડિંગ તે વખતે ગુજરાતમાં કદાચ પહેલું આ બિલ્ડિંગ હતું જિલ્લા પંચાયત. ત્યાર પછી આ બિલ્ડિંગમાં અનેક રાજકીય કાવદાઓ થયા. 93માં બિલ્ડિંગ બન્યું, 95માં કોંગ્રેસની સત્તા ગઈ. એવું જ હતું. 95માં ભાજપની સરકાર અહીંયા આવી. પછી પાછું 2000માં બદલાવ આવ્યો. અને પછી કઈક ઉપર નીચે થયું. એટલે આ બિલ્ડિંગમાં બધા બહુ બદલાવ, રાજકીય બધે બહુ રમતો રમાય છે. આ નવું નિર્માણ થયા પછી એવી કોઈ રાજકીય રમતો ના રમાય. એને ફક્ત વિકાસમાં ધ્યાન અપાય એ જરૂરી છે. ત્યારે સાહેબ અંગૂઠો બતાવે છે, પણ તમે સાક્ષી છો એ બધાના. આયુ પટેલ સાક્ષી હતા. અને અમારા કેટલાક ધારાસભ્યોનું પણ એમાં ઇન્વોલ્વમેન્ટ આવતું હતું ઉથલ પાથલ કરવામાં. બેસો ને આજે બેસો એમાં આસમાન જમીનનો ફરક છે. અત્યારે જિલ્લા પંચાયતના સભ્ય ગામડેથી આવે તો ઠંડકમાં બેસી શકે એવી ઓફિસો બની છે. હું તો પહેલી વાર ધારાસભ્ય બન્યા પછી જિલ્લા પંચાયતમાં આવ્યો, પણ એવું લાગે છે કે વારંવાર આવવું જોઈએ. કારણ કે પ્રમુખની કેબિન હોય કે પછી આ હોલ, હજુ બીજું કશું તો બતાવ્યું નથી. ડીડીઓની પણ નથી જોઈ. એન્ટી ચેમ્બર જોવા જોઈએ. કામ બધું એન્ટી ચેમ્બરમાં થાય. હા, તમામને અભિનંદન આપો, શુભેચ્છા આપો. આ સભાખંડમાં બેસીને રાજકીયની સાથે વિકાસલક્ષી ચર્ચાઓ થાય. જિલ્લાનો વિકાસ કેવી રીતે સારી રીતે કરી શકીએ, જે ગ્રાન્ટો આવે છે એનો સદુપયોગ કેવી રીતે થાય. કેટલીક વાર કોન્ટ્રાક્ટરોની જે ફરિયાદ છે એ કેવી રીતે ઓછી થાય. કેમ કે બધા જ રાજકીય પક્ષો સાથે સંકળાયેલા જ કોન્ટ્રાક્ટરો હોય છે, એટલે ફરિયાદો ઓછી થાય અને જે ગ્રાન્ટો છે એનો પૂરેપૂરો ઉપયોગ થાય. એ રીતની ચર્ચાઓ થાય, એ રીતના ઠરાવો થાય. અને એમાં જે કઈ તકલીફો આવતી હોય
રાજ્ય સરકારમાં તમારી જે માંગણી હોય, હમણાં પ્યારા સાહેબ મને એવું કીધું હતું નીચે કે ભાઈ અમારા જે અધિકારીઓ લઈ લીધા તે પાછા આપો.